આજ સુબહ સુબહ આહારકો ઘણો મોટો હાદસો થઈ ગયો છે તે હમણાં ફિલહાલ હું છે ઝાબા જિલ્લાની મેઘનગર તહેસીલથી થોડુંક અગાડી સજેલી ફાટક કન આહારકો સજેલી ફાટક કન આજ સુબહ સુબહ ઘણો મોટો હાદસો થઈ ગયો। એક બસ जो कि गुजरात थी उज्जैन तीर्थ पर जातेली मन को दर्शन करवा हारू उज्जैन जातेला અને તે બસ આર की एक दीवार से પેલી દીવાર એની સાઈડ છે તેની દીવારે ફોડે થાય થાય બચ્યો જાય તે દીવાર સુબહ સુબહ યો એક્સિડન્ટ થયો સુબહ યો હાદસો થયો તે દીવાર બસવાળાને દેખાય નહીં તે बस है ते दीवार ने एकदम फोड़े गई गहरे गिर के एक आदमी जो છે તે તો આ બસ તો પડી ગયો અને જો પૂછાડીના ટાયરા છે તેને ટાયરાની ગુંદે આવી ગયો અને તેની મૃત્યુ થઈ ગઈ તે મરી ગયો। તે સુબહ સુબહ હાદસો થયો કેમ કે આ જો રોડ બની રહ્યો છે અન્ય પલ્યો બની રહ્યો છે જો એમપીઆરડીસી વિભાગ છે તે જો નિર્માણ કરી રહી રોડ બનાવેલી પલ્યા બનાવેલી યો પલ્યો ઘણા કદીનો બની રહ્યો બનતો બનતો રોકાઈ ગયો અર્ધો બનેલો પડ્યો હાવ્યો નિર્માણ કાર્ય નહીં ચાલેલું બંધ પડ્યું તો તેને કારણ लगातार हेवी घटनाएं सामने आया करें मनकू નું કહેવાનું છે કે लगातार નાની મોટી ઘટના થાય કરે આજ નાની મોટી ઘટના થઈ ગઈ એક મનક જો દનિયા છોડીને આવી ગયો मतलब એક્સિડન્ટમાં હરકો બસથી નીચે પડીને ટાયરા બુંદે આવી ગયું। સુબે જો હરકો હાદસો થયો અને એકની મૃત્યુ થઈ ગઈ એક મનક મરી ગયું તેનો કકમ થયો એના ભાઈ પૂરું દેખ્યું છે પૂરી ઘટના અહીં આંખી દેખી છે। શું નામ તમારું? धीरू मेड़ा। ककम घटना थी है? या 5:30 बजे घटना थी है। मतलब इन दीवार ने कारण मतलब गाड़ी आवते पेला देखा पेलो देखवा गयो के पैर फिसली गयो तो ओटन महीता આવી ગયો मतलब વાહલો પાયડામ દઈને માથો ચડી ગયો એટલે मतलब તે એક્સિડન્ટ થયો એમને કારણે થયો। બસમાં મનકો બીજા બે મનકા હતા ને સવારે જાતેલી બહાર તીરથ વાળા હતા અમે બીજું કઈ થોડું સાધન બીજો સાધન ને તો આને કારણે એ ઘટના થઈ એના રોડ ને કારણે થઈ। કેરુનો રોડિયો બંધ પડ્યો यो रोड घना गंदू नो बंद पड़ियो बनाने फिर बंद करी मेले एक साल ऊपर बात है ना તેરુનો પાછો ચાલુ નહીં કરતા तेरन नहीं करे फिर એને કારણ બીજું બી કોઈ બી સમસ્યા આવતી હોય? हाँ बीजे भी समस्या आवे ने गाड़ा का ट्रैफिक भी जबर था नकलवाना आवा जावाने मतलब गाड़ा घोड़ाने भी दिक्कत है। તમે કઈને ગામના? सजेली ना हाँ તમે ત્યાંના નિવાસી છે આહર का आए दिन कितना हादसा થઈ ગયા है ये इने कारण अगन अभी 9 मनक मरी गेला आहर का हाँ कम से कम टोटल 12 मनक मरी गया ना रोड ना कारण है। अच्छा ना ब्रिज ना चक्कर में पेलगा इना रोड वर लापरवाही ની वजह हमारे यहाँ इतनी बड़ी घटनाएं થતી જાય રહી जिला प्रशासन भी यहाँ ध्यान नहीं दे कोई ध्यान नहीं दे रहा। जिला प्रशासन ये रोड नकली जाए कोई ध्यान नहीं दे रहा खाली देखी नकली जाती अभी कोई रोड है वो भले टूटो फूटो पर आवी कोई शिकायत कहीं नहीं कर रहा। आज जो मनक मरी थे हिनान गणिन कितना मनको मर गए टोटल लगभग 12 मन होशो तमो आहार का हिने कारण आ जो रोड नो स्थिति છે અને જો નિર્માણ કાર્ય અધૂરું પડ્યું છે આદું પડ્યું છે એને કારણ આહાર का 10-12 મનકો મરી ગયા મહાના નિવાસીનું કહેવાનું છે। यो काम કેમ રોકાણ પડ્યું ઘણો મોટો સવાલ છે। જો આહાર કો કામ બની રહ્યું તે તેને કારણ જો કે આ રોડ તમે દેખી શકો આરસીસી રોડ ને અહીં ખાડો દેખી શકો પેલી દીવાર છે એની દીવારથી બસ હા હોડેગી અને હા ટકરાય એમ કે છે તો તમે દેખી શકો હા आमने सामने बे बसियो आ जाए यो एतरो मोटो रोड से मेघनगर थिया मेघनगर में औद्योगिक क्षेत्र से मेघनगर थे मेघनगर से इतना मोटा मोटा ट्रक ने डम्पर ने बधा जाए बसियो आथा सरके त्या बे आमने सामने आ जाए त्या ककम सरके यो घणो मोटो सवाल है ते आहार को जो ठेकेदार है तेनी लापरवाही है અને एमपीआरडीसी विभाग ने भी लापरवाही છે कि काम केम रोकाण પડ્યો આ દિન આ મનકુની भी समस्या આવી રહી કે સરકવામાં ને દિક્કતો આવે મનકુ અને સવારી ઘણી બધી બસમાં હતી तो तुम देखिए ये पूरी खबर घणो दर्दनाक हादसो थयो ये जो ये घटना था जो बस जो गुजरात थी उज्जैन मनकू ने तीर्थ करवा ली जाती तीना बस ना नंबर से GJ01 DV 1111 या बस नंबर से और ये बस उज्जैन तीर्थ करवा जाती जो इन्हीं घटना में जो जिनी दर्दनाक मौत થાય છે जो ગાંધીનગર નો હતો એમ કહેવામાં આવ્યું છે। પોલીસ વાળાએ કીધું કે મામલો દર્જ કરી નાખ્યો છે ગાડીની जो भी जांच છે તે जांच કરવાનું ચાલુ થઈ ગયું છે। पूरी खबर पर તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં બતા દેજો। ચેનલ પર અગર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મારું નામ અજય બુરિયાન તમે દેખેલા સમગ્ર દર્શન।